જેટકો દ્વારા 1224 જગ્યા માટે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી। ઝોન કક્ષાએ યોજાયેલ પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું જેટકોની તપાસમાં સામે આવતા ભરતી જ રદ કરી દેવામાં આવતા વિભાગની ભૂલનો ભોગ બનેલા ઉમેદવારો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની આગેવાનીમાં વડોદરા જેટકોની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા। જો કે જેટકોના એમડી સાથે 17 ઉમેદવાર સહિત યુવરાજસિંહની બેઠકમાં જેટકોના એમડી દ્વારા 1224 ઉમેદવારોના માત્ર પોલ ટેસ્ટ ફરીથી લેવા માટે વિચારણા કરશે તેવી હૈયાધારણા આપતા 48 કલાકનો સમય જેટકોને વિચારણા કરવા માટે આપ્યો હતો, પરંતુ 48 કલાક વીતી ગયા બાદ પણ કોઈ જાહેરાત ન કરવામાં આવતા ફરીથી જેટકો કચેરી બહાર ઉમેદવારો ભેગા થયા હતા અને હવે ફરી આંદોલનના મંડાણ શરૂ થયા છે। અમે આજે એમડી સાહેબનો પોઝિટિવ રિઝલ્ટ લેવા માટે જઈ રહ્યા છીએ। જો એમડી સાહેબ અમને રિઝલ્ટ નહીં સારું આપે, નેગેટિવ આપશે તો આગામી સમયમાં અમે ગાંધીનગર ઉગ્ર આંદોલન કરીશું। કનુભાઈ દેસાઈ સાહેબને ઉર્જા મંત્રી આપણા છે, એમને મળીશું અને ત્યાં પરિવાર સાથે અમે ધરણા કરીશું। બસ આગળની રણનીતિ જ અમે એ છે। આજે અમને પોઝિટિવ આપે તો ઠીક છે, નેગેટિવ રિઝલ્ટ મળશે તો આગામી સમયમાં એ પણ કરવા તૈયાર છીએ।